ઉમરેઠની બાલાપીર સોસાયટીમાં રહેતા સલમાબેન રઝાકભાઈ વોરા જેઓ પોતાની દીકરીની ડિલિવરી માટે લંડન જઈ રહ્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી પસરી જવા પામી છે. ઉમરેઠના સલમાબેન રઝાકભાઈ વોરાની 2 દીકરીઓ લંડનમાં રહે છે. પુત્ર પણ 10 દિવસ પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. સલમાબેનની મોટી પુત્રી ડિલિવરી થવાની હોય સલમાબેનને મહિનાના વિઝિટ પર વિઝા મળ્યા હતા. દરમિયાન સલમાબેનની દીકરી લંડન ખાતે જે પરિવાર સાથે રહે છે તે પરિવાર પણ અમદાવાદ ખાતે આવ્યું હોય. સલમાબેને લંડનની મુસાફરી દરમિયાન કોઈ તકલીફ પડે નહીં તે માટે તાત્કાલિક ટિકિટ બુકિંગ કરાવી સલમાબેન પણ અમદાવાદના પરિવાર સાથે લંડન જવા માટે રવાના થયા. જ્યાં સર્જાયેલી કરુણાંતિકામાં સલમાબેનનું પણ મૃત્યુ થયું છે, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. રઝાકભાઈ રસુલભાઈ. હજી આપની પત્ની લંડન જઈ રહ્યા હતા, શું સમગ્ર ઘટના બની હતી? અમે ઉમરેઠથી નીકળ્યા લંડન જવા માટે, છોકરીના ડિલિવરીના વિઝા માટે વિઝા મળ્યા હતા. તે તાત્કાલિક ટિકિટ બુક કરાવી હતી. ત્યાં અમારા સંબંધી હતા અમદાવાદવાળા, એમની જોડે મોકલેલા હતા. ત્યાં તમે મૂકવા ગયા હતા પછી શું ઘટના બની, કેવી રીતે જાણ થઈ તમને? અમે જે રીતે મૂકીને નીકળ્યા 1:10 પ્લાન હતું. અમે ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવ્યો એમનો. પછી કહે છે તમે નીકળી જાઓ. જેવા એરપોર્ટથી અમે જેવા 5 કિલોમીટર આગળ નીકળ્યા અને અમારી ગાડીને પંચર પડી, અમે રોકાયા ચા પીવા માટે. પછી અમે જોયું અમદાવાદમાં કે ધુમાડા નીકળ્યા છે અને પછી સંબંધીનો ફોન આવ્યો કે ભાઈ આ પ્લેન તમારું દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે તો તમે અમદાવાદ રોકાઈ જાઓ જ્યાં હોય ત્યાં. અમે બીજો ફોન કરીએ ત્યાર પછી તમે નીકળશો. કોણ કોણ રહે છે લંડન અને ક્યારથી રહે છે? લંડન અમારે એક મોટા બેબી છે, એક બીજી બેબી છે, એક બાબુ છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.